हाय हेलो नमस्कार हूँ છું ભરત સર ટાર્ગેટ 24 ની સિરીઝમાં મેથ્સનો ત્રીજો ભાગ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ અને આની અંદર તમને બતાવીશ કે કઈ રીતે પેપર પૂછાતું હોય અને એના જવાબ કેવી રીતે આપી શકાય એકદમ પરફેક્ટ સમજૂતી સાથે આપણે કામ કરવાના છીએ અને 24 પ્રશ્નો એવા તમારા માટે લાવ્યા છીએ કે બોર્ડની પરીક્ષા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે બેઠા સવાલ પૂછાઈ શકે અને આના રિલેટેડ બી પૂછાઈ શકે કે જો તમને આ દાખલો ગણતા આવડતો હોય આ ઝીણી દાખલી ગણતા આવડતી હોય તો તમે આના હિસાબે અન્ય કોઈ દાખલાઓ પણ ગણી શકો કારણ કે સંખ્યાઓ જુદી હશે રીત સેમ હશે તો ખાસ આપણે શરૂઆત કરીએ પણ હા પહેલા બે ભાગ ન જોયા હોય તો ખાસ જોઈ લેવા જોઈએ કારણ કે એનો પણ ખાસ ફાયદો તમને થવાનો છે તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્રીજા પેપરમાં કે જો y px - 2 ની રેખા બિંદુ 3 અને 2 માંથી પસાર થતી હોય તો p ની કિંમત કેટલી થાય જ્યારે કોઈ રેખા કોઈ બિંદુમાંથી પસાર થતી હોય એનો ઉકેલ હોય આવી કોઈ વાત કરી હોય તો જે પહેલું બિંદુ છે એને x કહેવાય અને બીજાને y કહેવાય આને આપેલા સમીકરણની અંદર મૂકી દેવાના મતલબ y px - 2 છે જ્યાં y દેખાય ત્યાં આપણે 2 મૂકવાના pm નો m x દેખાય ત્યાં 3 મૂકવાના -2 બસ તો હવે p મળી જશે કારણ કે આખામાં એક જ ચલ છે બગડાને પકડીને સામે લઈ જાઓ તો પ્લસ થશે અને 3p તો આનો સરવાળો થયો એટલે 4 આ તગડો એ p ની બાજુમાં ગુણાકારમાં છે બરાબરની સામે જશે તો ભાગાકારમાં 4 ની નીચે 3 જ્યાં હોય એ આપણો કરેક્ટ આન્સર આવી રીતે કામ કરવાનું થાય નેક્સ્ટ ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણના બે બીજ સમાન અને વાસ્તવિક હોય ત્રણ શરતો છે આપણી પાસે અહીંયા શું કીધું છે b² - 4ac <0 તો આની અંદર ઉકેલ ન મળે અહીંયા ઉકેલ ન મળે <0 તો બે ભિન્ન ઉકેલ મળે બે ભિન્ન ઉકેલ મળશે અહીંયા કીધું છે b² - 4ac = 0 તો બે સમાન ઉકેલ મળે આ ત્રણ શરતો તમને ખબર હોય તો આના રિલેટેડ કોઈ બી પ્રશ્ન પૂછે તો ખબર પડી જાય તો દેખો બે ભિન્ન કે સમાન તો બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો બે સમાન ઉકેલની વાત આપણે કરીએ તો આ શરત આપણને લાગુ પડે તો ઉકેલ બોલે યા ફિર એના શૂન્યો પૂછે કે પછી એના બીજ પૂછે આ બધી વાત સરખી જ છે ઓપ્શન 3 કે a = 4 હોય d = 7 હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે આપણી પાસે Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d આવું છે હવે કેટલા પદોનો સરવાળો શોધવાનું કીધું 10 મતલબ n ની જગ્યાએ 10 મૂકવાના તો આપણે અહીંયા શું કરીશું s10 10/2 પછી a ની કિંમત આપી છે દેખો તો જ્યાં a દેખાય ત્યાં 4 મૂકી દેવાના ફરી n ની જગ્યાએ 10 અને ડિસ્ટન્સ આપ્યું છે કેટલું 7 મૂકી દો બસ તો બધાનું સાદુરૂપ આપી દો ગાયગા 5 4 દૂની 8 9 અને 9 સીતા 63 તો ટોટલ કેટલું થઈ ગયું 5 ગુણ્યા આનો ભેગા કરો એટલે 71 થશે તો 5 × 5 અને 7 × 5 35 355 એ આપણો કરેક્ટ આન્સર છે દેખો બિલકુલ આસાન એમસીક્યુ હોય છે પણ તમને આની મેથડ ખબર હોવી જોઈએ કે જ્યારે પણ ગમે એવા પદોનો સરવાળો પૂછાય તો તમારી પાસે a અને d હોવા જોઈએ તો તમે કોઈ બી નંબરના પદોનો સરવાળો આરામથી શોધી શકશો નેક્સ્ટ વાત કરીએ ઉગમ બિંદુથી અંતર કેટલું આ પ્રશ્ન ઘણી વખત અને બેઠો પૂછાતો હોય છે અહીંયા a b ની જગ્યાએ x y હોઈ શકે તો દેખો આ છે કોઈ a ના યામ અને ઉગમ બિંદુ છે કોઈક o અને એના યામ છે 0 0 તો આ પરિસ્થિતિમાં આપણે શું કામ કરવાનું છે તો બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે અંતર સૂત્ર આપણે જાણીએ છીએ કે બંનેના x યામની બાદબાકીનો વર્ગ કરવાનો બંનેના
x યામની બાદ બાકીનો વર્ગ કરવાનો. તો કેવી રીતે થશે દેખો કે a માઇનસ 0 નો વર્ગ અને b માઇનસ 0 નો વર્ગ. તો કેટલા થઈ જાય? તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર અને આખાની ઉપર વર્ગમૂળ. તો હવે પછી જો આની અંદર a b ની જગ્યાએ x અને y પૂછાય તો વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આની જગ્યાએ કોઈ અચળ સંખ્યાઓ આપે અને ઉગમ બિંદુથી અંતર શોધવાનું કે તો પણ માની લો કે કોઈ બિંદુ 4 હોય અને કોઈ બિંદુ 3 હોય, આ બિંદુથી ઉગમ બિંદુ સુધીનું અંતર શોધવાનું કે તો સિમ્પલ શું 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અને એનું વર્ગમૂળ. આવી રીતે તમે ડાયરેક્ટ કામ પણ કરી શકો છો કારણ કે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવા માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. નેક્સ્ટ કોસની કિંમત આપેલી છે અને ટેનની કિંમત શોધવાની છે. દેખો અહીંયા તમને ત્રિપુટી ઉપર જેટલો વધારે ફાવટ હશે એટલું તમારું કામ સારી રીતે થશે. જરા સોચો કે આની અંદર આપણે વાત કરીએ છીએ આટલે અને આ છે એ ખૂણો. હવે કોસ માટે વાત કરીએ તો આ થઈ ગયો કર્ણ અને આ થઈ ગઈ એની પાસેની બાજુ, આ થશે સામેની બાજુ. તો કોસનો નિયમ શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાયથાગોરસની ત્રિપુટી છે 3, 4, 5. તમે મારા બધા જ વિડીયો જોવો છો તો કોઈ એક પેજ ઉપર પાયથાગોરસની ત્રિપુટીનું ટાઇટલ આપી અને એની બધી જોડ લખતા રહેજો. તો તમે જ્યારે એક સાથે વાંચશો એટલે તમને 8-10 ત્રિપુટીઓ મળશે, બહુ જ ફાયદો રહેશે. તો હવે કોની કિંમત શોધવાની કીધી? 10ની. તો 10નો નિયમ શું છે? આ ખૂણા a માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો 10ની કિંમત કેટલી થઈ ગઈ? 3/4. તો કોઈ ગણતરી તમારે કરવી પડશે નહીં. અને જો અગર તમને ત્રિપુટી ખબર નહીં હોય તો તમારે પાયથાગોરસનો નિયમ લગાવવો પડે કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો. તો આને b કહેવું પડે, આને c કહેવું પડે અને પછી તમારે લખવું પડે કે ac² = ab² + bc². અને આમાં કિંમત મૂકીને પછી બે બાજુ ઉપરથી ત્રીજી બાજુ આપણને મળશે. નેક્સ્ટ વાત બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા. જો આવી રીતે તમને પૂછે તો ખાસ ધ્યાન રાખજો. દેખો બહુલક એટલે z માઇનસ મધ્યક એટલે x² બરાબર અહીંયા ખાલી જગ્યા છે અને ફરીથી અહીંયા કીધું છે મધ્યસ્થ એટલે m અને x². જો આ કેવી રીતે આવે તમને સમજાવું છું. બહુ જ મસ્ત મજાની ટ્રીક છે, એકદમ સુપર લેવલે. કે અહીંયા આને વંચાઈશું x². કેટલા અક્ષર થયા? 1, 2, 3. તો અહીંયા તગડો આવશે પણ એકચ્યુઅલ આવે કેવી રીતે સમજાવું. દેખો આપણી જોડે એક બેઝિક સૂત્ર છે z = 3m - 2x². હવે અહીંયા z ની બાજુમાં x² માઇનસમાં જોઈએ છે તો બે બાજુ x² કાઢી નાખો. બે બાજુથી x² કાઢી નાખો. મતલબ સરખામાંથી સરખું કાઢીએ તો સરખું થાય. પહેલા બે કિંમતો સરખી હતી, આ બાજુથી આટલે ને આટલા બાજુથી એને, એટલે કે બે બાજુથી x² કાઢી નાખ્યા. તો z = x² થઈ ગયા. અહીંયા 3m અને આ બંનેનો સરવાળો થઈને 3x² થઈ જશે. તગડો કોમન લઈ લો તો m - x². તો જો આપણી પાસે બે સૂત્રો છે, z - m અને એક છે z - x². જ્યારે અહીંયા કોમન છે m - x² અને અહીંયા પણ m - x² આ ફિક્સ છે. અહીંયા શું લખવું ને અહીંયા શું લખવું, આવા બે સૂત્રો પૂછાય છે. દેખો m આને વંચાઈશું m, બે અક્ષર છે તો બે, અને આને શું વંચાય x². તો અહીંયા શું આવશે? 3. હજી આનાથી બી એડવાન્સ પૂછાઈ શકે કે આને માની લો કે ઉપર રાખવામાં આવે, જૈસે કે આવી રીતે. આ બગડો નથી અહીંયા, આને આની નીચે લઈ જાય z - m. તો આને નીચે લઈ ગયા એટલે ઉપર કશું નથી તો 1. આ બગડો ઉપર છે એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો નીચે જતું રહે. આની કિંમત ડાયરેક્ટ પૂછે. આમાંથી કોઈ બી રીતે ઘુમાઈ ફેરવીને પૂછે તો તમને પહેલા બે સૂત્રો ખબર હોય તો તમે આરામથી જેમ માંગ્યું છે એ પ્રમાણે ગોઠવણી કરી અને જવાબ આપી શકશો. તો આવી રીતના 6 વિકલ્પો આપણા પૂરા થઈ ગયા. એકદમ ટોપ લેવલની તમારી તૈયારી થશે. સેક્શન એમાં 24માંથી 24 આવશે. એની જવાબદારી મેં લીધી છે કે તમને લોકોને એ લેવલના પ્રશ્નો ને એ લેવલની પ્રેક્ટિસ કરાવીશ કે તમે આરામથી 24 માર્ક્સનો સ્કોર કરી શકશો.
બટ ક્યારે? જ્યારે હું ગણાવું છું ત્યારે પૂરા ફોકસથી ધ્યાન અહીંયા રાખો ત્યારે, અને મારી હારે હારે ગણવાનો ટ્રાય કરો, ત્યારે જઈ અને તમે પૂરા માર્ક્સ કવર કરી શકશો. એકદમ સુપર્બ લેવલની તૈયારી થશે, એની પાક્કી ગેરંટી આપું છું. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં, ને તમારા જે ખાસ મિત્રો હોય, ભાઈબંધો, બહેનપણીઓ, એને શેર જરૂર કરજો, જેથી એ લોકો બી આ વિડીયોનો લાભ લઈ શકે. હવે આપણને કીધું છે લસા શોધો. નોર્મલી વિચારો, લસા છે ને એ સૌથી મોટી સંખ્યા કરતાં મોટો હોય યા એના જેટલો હોય, પણ મોટી સંખ્યાથી નાનો તો કોઈ દિવસ હોય જ ના શકે લસા. તો આમાં મોટી સંખ્યા કોણ છે? 882. તો દેખો, આ બે સંખ્યા તો કોઈ દિવસ હોય જ ના શકે, તો વધી એક જ. તો આવી રીતે બી આપણે જવાબ આપી શકીએ. બટ આની જો તમારે ગણતરી કરવી હોય તો તમારે શું કામ કરવું પડશે? 120ના અવયવો પાડવા પડે, 504ના અવયવો પાડવા પડે, અને 882ના અવયવો પાડવા પડે. અવયવો પાડી અને આનું કામ કરવાનું. એ આગળ ઘણા દાખલા આવવાના છે, એટલે એ વખતે કરાવીશ કઈ રીતે થાય. આગળ જોઈએ કે બહુપદી આપેલી છે ને આ શૂન્યોની સંખ્યા કેટલી હશે. દેખો, શૂન્યોની સંખ્યા શોધવા માટે સૌથી પહેલું કામ p ઓફ x ને 0 લઈ લેવાના છે. આ બેમાંથી કંઈ સરખું છે તો હા, x બંનેમાં કોમન છે. અહીંથી x ગયો એટલે x વધશે, અહીંથી x ગયો એટલે 1 વધશે. હવે 1 અને 2 પદ થઈ ગયા. દેખો, આ બંનેનો ગુણાકાર છે, અને આ બંનેના ગુણાકારની અંદર જવાબ 0 આવે છે. એટલે બેમાંથી કોઈ એક 0 હોય તો જ જવાબ 0 થાય, બાકી ના થાય. તો આપણે બંનેને 0 લઈ લેવાના. તો 0 બરાબર x અને 0 માઇનસ 1 બરાબર 0. x માઇનસ 1 બરાબર 0, તો x બરાબર 1. તો કેટલા શૂન્યો કહેવાય? 2 શૂન્યો છે આના. તો આના શૂન્યોની સંખ્યા 2. નેક્સ્ટ, 7 સાઇન સ્ક્વેર થીટા વત્તા 3 કોસ સ્ક્વેર થીટા બરાબર 3. તો સાઇનની કિંમત કેટલી હશે? તો દેખો, આ આખામાં 7 સાઇન સ્ક્વેર, તો એની તો આપણે જરૂર છે, પણ આપણે જવાબ સાઇનનો જોઈએ છે, મતલબ કોસની જરૂર નથી. તો અહીંયા કોસની બદલે આપણે શું લખી શકીએ એ વિચાર કરો. તો દેખો, આપણી જોડે એક સૂત્ર છે કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આપણે આ કોસ વર્ગની જગ્યાએ કિંમત મૂકવી છે અને કોસની જગ્યાએ કિંમત સાઇનમાં મૂકવી છે. આને પકડીને સામે લઈ જાઓ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો કોસ વર્ગ આપણે હટાવવા હોય તો 1 માઇનસ સાઇન સ્ક્વેર લખી શકીએ. તો જે જગ્યાએ આ હતા ત્યાં આપણે લખી દઈએ. અહીંયા બે પદ થઈ જાય છે એટલે આપણે એને કૌંસ કરવો પડે. બાકી બધું એમનું એમ, માત્ર કોસ વર્ગની જગ્યાએ કિંમત આપણે બદલી દીધી. તો હવે કેટલા થઈ ગયા? 7 સાઇન સ્ક્વેર થીટા વત્તા આ તગડો અંદર બંને હારે ગુણી દો તો 3 માઇનસ 3 સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 3. હવે દેખો, આ કેટલા છે? 7 સાઇન સ્ક્વેર, અને આ કેટલા છે? 3 સાઇન સ્ક્વેર. બંને સજાતીય પદ કહેવાય. તો 7 માંથી 3 જાય તો 4 સાઇન સ્ક્વેર થીટા, અને સામે તગડો તગડો ઉડી જાય, પણ આપણે બીજી રીતે કરીએ. આને સામે લઈ જાઓ તો તગડો માઇનસ થઈ જશે. ઓકે, ચલો, સાઇન સ્ક્વેર થીટા એમના એમ, આ બંનેની બાદ બાકી 0 થઈ ગઈ, અને આ ચોકડો સામે જાય તો સાઇન સ્ક્વેર થીટાની કિંમત થઈ ગઈ 0. આપણને કોની કિંમત શોધવા કીધું છે? સાઇનની કિંમત. સાઇન સ્ક્વેરની 0 હોય તો સાઇનની પણ કેટલી થાય? 0 થઈ જશે. આવી રીતે આપણે કામ કરવાનું છે. ક્યારેક આની અંદર થીટાની કિંમત બી શોધવાનું કે આનાથી હજી એડવાન્સ, કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, તો સાઇનની કિંમત 0 કઈ જગ્યાએ આવે? તો સાઇન 0 એ, સાઇન 0 બરાબર 0 થાય તો થીટા બરાબર આપણે 0 લખી શકીએ. આવી રીતે રૂઢીને રૂપાળી પ્રક્રિયા આપણે કરવાની છે. આગળ વધીએ કે બે સમકેન્દ્રી વર્તુળો પૈકી મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. જો AB બરાબર 9.8 હોય તો CDની કિંમત કેટલી થશે? દેખો કઈ રીતે કામ કરવાનું છે. બે સમકેન્દ્રી વર્તુળ છે એટલે આપણે આવી રીતે બે વર્તુળ દોરી દઈએ. દેખો, મોટા વર્તુળની અંદર એક નાનું વર્તુળ છે. તો બે સમકેન્દ્રી વર્તુળો પૈકી મોટા વર્તુળની જીવા AB, દેખો આ મોટા વર્તુળની જીવા AB છે અને એ નાના વર્તુળને ટચ થઈને જાય છે. અને બીજું છે CD, એ બે જીવાઓ છે. ચલો બીજી એક જીવા આપણે અહીંયા લઈ લઈએ. હેડો, બીજી એક જીવા આટલે લઈ લઈએ કે બે જીવાઓ AB અને CD
નાના વર્તુળને સ્પર્શે છે. AB નું માપ આપણી પાસે આપ્યું છે 9.8, તો CD નું માપ કેટલું થાય? દેખો આની અંદર કઈ થિયરી લાગુ પડશે એ તમને બતાવું, કારણ કે આ થિયરિકલ પ્રશ્ન છે અને જો થિયરી આવડશે તો જ તમારું કામ આસાન બનશે, બાકી નહીં બને. કેવી રીતે? દેખો, અરે ભાઈ તું ત્રિજ્યા તો ચલી જા. અચ્છા ચલો વાંધો નહીં, હાડો ત્રિજ્યા ભલે રહી, આપણે અલગ પેન રાખીને સમજાવું છું. દેખો આ નાના વર્તુળની ત્રિજ્યા કહેવાય અને આ નાના વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો ખરેખર જોવા જઈએ તો આની અંદર કેવું થઈ રહ્યું છે, એક જીવા આપણે અહીંયા લીધી અને એક જીવા અહીંયા લીધી અને કેન્દ્રથી આ બંને સુધીનું અંતર સરખું છે. અંદરવાળું વર્તુળ છે ને વર્તુળને અડીને જાય છે, એનો મતલબ એવો થયો કે કેન્દ્રથી આ રેખા સુધીનું જે લંબ અંતર કહેવાય એ સરખું છે. જો કેન્દ્રથી અંતર સરખું હોય, જો આ કેન્દ્રથી અંતર સરખું હોય તો બંનેમાં જીવાની લંબાઈ પણ સરખી થાય. આ ધોરણ 9 ની અંદર આવતો મેઇન ટોપિક હતો કે કેન્દ્રથી જો દૂર હોઈએ, મતલબ આ કેન્દ્રથી 5 સેમી દૂર હોય તો આ પણ 5 સેમી દૂર છે તો બંનેની લંબાઈ સરખી. જો આને નજીક લાવો તો સહેજ મોટી થઈ જાય, જો દૂર લઈ જઈએ તો સહેજ નાની થઈ જાય, પણ બંને સમાન અંતરે ગમે ત્યાં દોરેલી એક જ વર્તુળની જીવાઓ એ હંમેશા સરખી થાય. તો CD નું માપ પણ કેટલું હશે? 9.8. જો કોઈ માહિતી માટે સિગ્મા FI આપેલા છે, દેખો સિગ્મા FI અને સિગ્મા FI આપેલા છે, x બાર શોધવું છે, તેનો રૂલ્સ શું છે કે FI અને ભાગાકારમાં સિગ્મા FI. આ સીધું સૂત્ર છે. તો અહીંયા કેટલા થઈ ગયા? 840 અને FI કેટલા છે? 30. આ કેન્સલ કરો અને 3 વડે ભાગી દો તો કેટલા થાય બોલો? 3 દૂની 6, અહીંયા વધશે 2 અને 8 તરી 24. તો x બારની કિંમત કેટલી આવી? તો 28 હશે. તો જે 28 હોય એ આપણો કરેક્ટ આન્સર. આવું કામ છે. નેક્સ્ટ, લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 ગુરુવાર આવે એની સંભાવના કેટલી? દેખો ખાસ કાન ખોલીને આંખો ફાડીને હરખું ધ્યાન આપજો કે જ્યારે ટોટલ દિવસો 28 હોય એટલે તમારે 0 કહેવાના. 29 છે એટલે 1 થશે, 30 છે તો 2 થશે, 31 છે તો 3 થશે. આખા વર્ષની વાત હોય 365 હોય તો 1 અને 366 હોય તો 2. આ વાત થઈ અંશ નક્કી કરવાની. અંશ નક્કી કરવાની વાત છે અને આ છે કુલ દિવસો. અને કુલ દિવસોને 7 વડે ભાગતા મળતી શેષ એને કહેવાય વધારાના દિવસો. વધારાના દિવસોનો મતલબ થાય કે અઠવાડિયું ફિક્સ છે, 7 દિવસનું અઠવાડિયું હોય એટલે આને આપણે 7 વડે ભાગીએ તો જે શેષ આવે એને વધારાના દિવસ કહેવાય. બરાબર વાત? તો હવે દેખો લીપ વર્ષની વાત છે, તો લીપ વર્ષ કોને કહેવાય? તો જે વર્ષને 4 વડે ભાગી શકાય એને લીપ વર્ષ કહેવાય. અને લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં ટોટલ 29 દિવસ હોય. બસ ટોટલ દિવસો ખબર પડી ગઈ એટલે હવે અહીંયા આવી જવાનું. 29 દિવસ એટલે કેટલા? 1 અને છેદમાં હંમેશા 7 આવે. જ્યારે પણ તમને દિવસો રિલેટેડ પ્રશ્ન પૂછાય એટલે કન્ફર્મ કે એનો છેદ 7 હોય. ફિક્સ જ છે. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો. આ ભલે પ્રશ્ન પૂછાય કે ના પૂછાય, બાકી આના રિલેટેડ કોઈ બી સવાલ પૂછાય તો આવડવો જોઈએ કે એનો છેદ 7 છે. અને અંશ કોણ હશે? તો આ જે નક્કી કર્યું એ પ્રમાણે ધ્યાન રાખવાનું. 51 અને 85 નો ગુસ્સા 1 છે. 51 ના અવયવો પાડો ચલો. 17 તરી 51 એટલે 3 ગુણ્યા 17 અને 85 એટલે 17 પંચા 85 થાય. હવે બોલો બંનેનો ગુસ્સા કેટલો કહેવાય? બંનેમાં હોય ને એને બંનેનો ગુસ્સા કહેવાય. તો ગુસ્સા છે આનો 17, હકીકતમાં ગુસ્સા 17 થાય, અંદર કે છે ગુસ્સા 1 થાય, તો એનો મતલબ વિધાન કેવું થઈ જાય? ખોટું. બહુપદી આપેલી છે ના શૂન્યોની સંજ્ઞા કેવી હશે?
બહુ જ વધારે પડતી જ બુદ્ધિ લગાવવી પડે એવો સવાલ છે. શું કરીશું દેખો, આની અંદર શૂન્યોની સંજ્ઞા કેવી હશે એવું નક્કી કરવાનું છે. તો જુઓ કે પહેલા પદનો અને છેલ્લા પદનો જ્યારે આપણે ગુણાકાર કરીએ, પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ તો શું થશે? તો જવાબ માઇનસ આવશે. માઇનસ આવે એનો મતલબ જ્યારે આપણે મધ્યમ પદની ગોઠવણી કરીશું તો મધ્યમ પદની ગોઠવણી બાદ બાકી કરતા મળશે. હવે મધ્યમ પદની નિશાની બાદ બાકી કરતા મળે એટલે કે આપણે જ્યારે આના ભાગ પાડીશું, અહીંયા જ્યારે ભાગ પાડીશું એટલે શું આવશે? તો આ એકની નિશાની પ્લસ હશે અને એકની નિશાની માઇનસ હશે. તો જે પ્લસ હશે બરાબરની સામે જઈને માઇનસ થશે, માઇનસ હશે પ્લસ થશે. જો અહીંયા નિશાની સમાન હોય, જો અહીંયા નિશાની સમાન હોય તો બંનેની શૂન્યોની નિશાની પણ સમાન આવશે. જો અહીંયા પ્લસ હશે તો અહીંયા માઇનસ આવશે, અહીંયા બંને માઇનસ હશે તો બંને પ્લસ આવશે. પણ એક પ્લસ અને એક માઇનસ હશે, એ કિસ્સામાં પ્લસ વાળું માઇનસ થશે, માઇનસ વાળું પ્લસ થશે એટલે કે અસમાન આવશે. આ એક રસ્તો છે. બીજો રસ્તો તમને બતાવું, આમાંથી શૂન્યનો ગુણાકાર નક્કી કરી દો. તો શૂન્યનો ગુણાકાર શું આવે આનો? તો માઇનસ 32 ભાગ્યા 1, કારણ કે c બાય a. તો આનો જવાબ કેટલો આવી ગયો? માઇનસ 32. દેખો ગુણાકાર માઇનસ આવ્યો એનો મતલબ આના જે બે શૂન્યો હશે એ બે શૂન્યોની નિશાની જુદી જુદી હશે તો જ માઇનસ આવે ને. એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો માઇનસ થઈ જાય. જો બંને પ્લસ હતા તો પ્લસ જ આવત, બંને માઇનસ હોતા તો બંને માઇનસ જ આવત, બંને માઇનસ હોતા તો બી પ્લસ થઈ જાય. પણ માઇનસ આવવાનો મતલબ કન્ફર્મ છે કે એક સંખ્યા પ્લસ હશે, એક સંખ્યા માઇનસ હશે. તો શૂન્યોની સંજ્ઞા અસમાન છે તો વિધાન શું આવશે? સાચી વાત છે, સાચું. એના પછી સમીકરણનો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. સાચું કે ખોટું? દેખો 3y, આઠડો આ બાજુ છે, સામે લઈ જાઓ એટલે 7 + 8 થશે. y = 15 ભાગ્યા 3 આવશે તો y બરાબર 5 થશે. હવે હું તમને એક થિયરી સમજાવું છું બેટા, બહુ ધ્યાન દેજો કે x બરાબર a પ્રકારનો જો આલેખ હોય ને, x બરાબર a પ્રકારનો આલેખ મતલબ x ની જગ્યાએ કોઈ બી કિંમત હોય એની અંદર y ની કિંમત ના હોવી જોઈએ. તો આવા પ્રકારનો ગ્રાફ હંમેશા x અક્ષને લંબ હોય. કેવી રીતે હોય પ્રૂફ જોઈએ તો બતાવું છું. અને y અક્ષને સમાંતર હશે. હવે આનાથી ઊંધી વાત કરીએ કે જો y = કોઈ b પ્રકારનો આલેખ હોય તો આ ગ્રાફની અંદર શું y બરાબર y છે ને, એટલે y ને લંબ, તો y અક્ષને લંબ હોય અને x અક્ષને સમાંતર હશે. કેવી રીતે થાય એ તમને વિથ પ્રૂફ બતાવું છું, થોડી ધીરજ રાખો. દેખો કે જ્યારે આપણે આના ઉપર કોઈ x અને y અક્ષ આપણે દોરીએ અને જ્યારે કોઈ માપ લેતા હોઈએ તો અહીંયા સમજી લો કે કોઈ બિંદુ 2 છે. ઓકે, તો અહીંયા ધારો કે આવી રીતે જ્યારે આપણે માપ જઈશું, અહીંયા નીચે જઈશું તો આ જગ્યાએ કોણ બિંદુ હશે? તો પહેલો x આમ, પછી અહીંયા એટલે -1. આટલે જઈશું તો 2 અને -2, આટલે જઈશું તો 2 અને -3, આટલે જઈશું 2 અને -4, આવી રીતે જશે. ઉપર જઈશું તો 2 અને 1 આવશે, હજી ઉપર જઈશું 2 અને 2 આવશે, હજી ઉપર જઈશું તો 2 અને 3 આવશે. આ જરા એક આંકડો જોઈ લો ખાસ. x આમ બદલાતો નથી જ્યારે y બદલાય છે. તો જો આ લીટીને આપણે હરખી દોરી દઈએ તો જે આંકડો નથી બદલાતો એ અંક ફિક્સ છે અને આંકડો ફિક્સ છે એનો મતલબ આનો ગ્રાફ આવો થયો. x બરાબર 2 નો ગ્રાફ છે આ. હવે વિચારો કે જો x બરાબર 2 નો આલેખ હોય તો આ x અક્ષ છે, તો આ x અક્ષને કેવું દેખાય તમને? જે આ તમે x બરાબર 2 નો આલેખ દોર્યો એ x અક્ષને લંબ છે અને y સાથે શું છે? સમાંતર છે. એટલે કિંમત કોઈ બી હોય આ શરત યાદ રાખવાની કે x બરાબર a પ્રકારનો આલેખ હશે તો x ને લંબ અને y ને સમાંતર. એ રીતે y નું યાદ રાખો. તો હવે જુઓ અહીંયા કે y બરાબર 5 નો આલેખ x અક્ષને સમાંતર છે, y બરાબર આનો આલેખ x અક્ષને સમાંતર છે, તો વાત સાચી થઈ ગઈ. સાચું વિધાન છે આ.
આવી રીતે જો થિયરિકલ પોઈન્ટ્સ તમે કમ્પ્લીટ કરશો તો હંમેશા દાખલા તમને આવડશે અને આસાન પણ લાગશે. 35 છોકરાઓ અને 25 છોકરીઓ વાળા ક્લાસમાં વર્ગ પ્રતિનિધિ મોનિટર આપણે પસંદ કરવાની વાત છે કે છોકરી ચૂંટાય તેની સંભાવના કેટલી થાય. દેખો કોઈ પણ ઘટના છે એની આપણે એ નામ આપી દઈએ P of A બરાબર ઉપર શું આવશે શક્ય પરિણામોની સંખ્યા, નીચે આવશે કુલ પરિણામોની સંખ્યા. તો ટોટલ કેટલા જણા થયા દેખો 35 છોકરાઓ છે અને 25 છોકરીઓ છે તો બધું થઈને કેટલું થઈ ગયું 60 ટોટલ છે એટલે કુલ પરિણામોની સંખ્યા તો નક્કી થઈ ગઈ. હવે કોને તો કે વર્ગ મોનિટર તરીકે છોકરી પસંદ કરવાની થાય છે તો છોકરી એટલે કેટલા છે પસંદગીના પ્રકાર 25 થઈ ગયા. તો હવે 5 પંચા 25 આવશે અને 12 પંચા 60 થશે. બે જગ્યાએ પાંચડો પાંચડો કેન્સલ તો ઘટનાની સંભાવના કેટલી થઈ ગઈ 12 5. તો અહીંયા જવાબ 12 5 આપ્યું છે 5 ભાગ્યા 12 તો વિધાન કેવું થઈ જશે સાચું થઈ જશે. આવી રીતે કોઈ બી પ્રકારનો દાખલો હોય અંશમાં શક્ય પરિણામોની સંખ્યા નીચે કુલ પરિણામોની સંખ્યા બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને આનો જવાબ મળી જશે. આજે તમે ભણી રહ્યા છો એવી PDF જો તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એ તમે પરચેસ કરી શકશો અને તમને બધા જ પેપર એક સાથે મળી જશે. એની તમે પ્રિન્ટ પણ કઢાવી શકો અને તમારા મિત્રને શેર પણ કરી શકો. તો ખાસ ભૂલ્યા વગર મંગાવી લેજો, બહુ જ ફાયદો થશે. એક સમાંતર શ્રેણી આપી છે એનું 20મું પદ શોધવા કીધું છે. દેખો આ સમાંતર શ્રેણીમાં પહેલું પદ એટલે કોણ તો a બરાબર 11. ડિસ્ટન્સ એટલે બીજું પદ કહેવાય તો બીજામાંથી પહેલું બાદ કરવાનું એટલે કે 16 માઇનસ 11 કરીએ તો જવાબ કેટલો આવશે 5. 20મું પદ શોધવું છે તો a20 ઇઝ ઇક્વલ ટુ જેટલા નંબરનું પદ હોય એનાથી 1 ઓછા d એટલે કે 19d. બોલો a ની કિંમત કેટલી તો 11 અને ડિસ્ટન્સ કેટલું છે આપણી પાસે ડિસ્ટન્સ છે 5 તો કેટલા થયા 11 અને 19 પંચા 85. 19 પંચા 85 થાય 95 થાય 19 પંચા 17 પંચા 85 19 પંચા 95 થશે. 9 પંચે 45 વધી 4 ઓકે. તો જવાબ કેટલો થઈ ગયો 105. તો 20મું પદ છે એ આનું 105 હશે. તો કોઈ બી નંબરનું પદ શોધવાનું કે તો જેટલા નંબરનું પદ શોધવું હોય એનાથી 1 ઓછા d વત્તા a એટલે કે 20મું પદ આપણે શોધવું હતું a વત્તા 19d તો 11 અને 19 5 અને 100 આપણું કામ પૂરું થઈ ગયું. 19 પંચા 95 અને ક્લિયર. ઓકે અચ્છા 106 આવશે. 5 1 6 9 1 10 106 આવશે. નેક્સ્ટ O અને P કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યાઓ અને અનુક્રમે 10 અને 17 છે તો OP બરાબર 5 હોય તો આ વર્તુળને કેટલા સ્પર્શકો હશે. દેખો કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સવાલ છે. આ કોઈ સામાન્ય દાખલો કે દાખલી નથી, બહુ જ મહાન દાખલો છે એવું કહી શકાય. કહેશે તો આની અંદર હું તમને છે ને વિથ પ્રૂફ બતાવું. ચલો હેડો વિથ પ્રૂફ આપણે આનું સમાધાન કરીએ, મજા આવશે. અમુક વસ્તુ છે ને પ્રેક્ટિકલી સમજવી જરૂરી છે. કેવી રીતે થતી હશે એ તમને આની અંદર બતાવું છું. દેખો મેથ્સ અને આવી રીતે છે બરાબર વાત. સૌથી પહેલા શું કહે છે કે O અને P કેન્દ્રવાળા વર્તુળોની ત્રિજ્યાઓ 10 અને 17 છે. OP બરાબર 5. ચલો O અને P નું માપ 5 લઈ લો. પહેલા 5 કોઈ એક જગ્યાએ O નામ આપવાનું છે અને કોઈ એક જગ્યાએ આપણે નામ આપવાનું છે P. અહીંયા O અને આટલે P. ઓકે વાત. ચલો હવે O ને કેન્દ્ર ગણી 10 સેમીનું વર્તુળ દોરવાનું છે. O ને કેન્દ્ર ગણવાનું અને 10 સેમીનું વર્તુળ દોરવાનું છે. જુઓ આ છે O અને અહીંયા આપણે દોરી દઈએ 10 સેમીનું વર્તુળ. હવે એવું કહે છે કે તમે P ને કેન્દ્ર ગણો. આટલે P ને કેન્દ્ર ગણવાના છે અને 17 સેમીનું વર્તુળ. 17 થશે કે નહીં એ વિઘ્ન છે ને. 17 તો કેપેસિટી બહારની વાત છે. ચલો જેટલું થાય એટલું દોરી દઈએ. હેડો ખરેખર શું થતું હશે
तो नहीं, ऐसा नहीं होगा. 17 છે ને, અહીંયા દેખો કેટલું થશે, આટલે કેટલું થઈ રહ્યું છે હાલ 14 થાય છે. એક કામ કરો, આની કેપેસિટી બહારની વાત છે ને, ફૂટપટ્ટી મૂકીને બતાવું. જુઓ કે તમારા લોકોએ અહીંયાથી 17 સેમીનું દોરવાનું છે, એટલે અહીંયા 17 અને 0 આટલે છે. જો પરિકરનું માપ આટલું લઈ અને આપણે જો અહીંયા વર્તુળ દોરવા જઈએ તો આ વર્તુળ ક્યાંથી શરૂ થશે, અહીંથી શરૂ થશે, આમ જશે, આવી રીતે મોટું આવું વર્તુળ આવશે. હવે વિચારવાનું છે તમારે કે આ એકચ્યુઅલ કેવા વર્તુળ છે એની શરત, કે O અને P કેન્દ્રવાળા વર્તુળોની ત્રિજ્યાઓ અનુક્રમે 10 અને 17 છે. તો O અને P વચ્ચેનું માપ 5 હોય તો વર્તુળને કેટલા સ્પર્શકો હશે? તો આ એક વર્તુળ એટલે કે નાનાનો જો આપણે સ્પર્શક દોરવા જઈએ તો મોટા માટે છેદિકા બની જાય. એટલા માટે આ બંને વસ્તુમાંથી કોઈ સ્પર્શક સામાન્ય નહીં હોય. ખ્યાલ આવ્યો? હવે કોઈને થાય કે સાહેબ આવડું મોટું માપ કેવી રીતે અમારે દોરવા જવાનું, તો તમે કે તે વિચારી શકો. દેખો, પહેલા બે બિંદુ વચ્ચેનું અંતર લઈ લીધું, અહીંયા O અને અહીંયા P. હવે અહીંથી આપણે 10 સેમીનું વર્તુળ દોરવાનું છે, એટલે આ 5 તો એકચ્યુઅલ હતા અને બીજા 5 જશે આ બાજુ, અને આ બાજુ 10 એટલે આટલે હશે. તો તમે ખાલી આને આવી રીતે પોતાની રીતે વર્ણન કરી શકો કે આ 10 સેમી એટલે આવી રીતે એક વર્તુળ પસાર થશે. હવે આ P ને જો કેન્દ્ર ગણીને આપણે 17 નું વર્તુળ દોરવું છે તો આ બાજુ 17 સેમી આવશે અને અહીંયા 17, તો 5 અને 10 એટલે 15 અને હજી 2 17. આ જગ્યાએથી આ વર્તુળ પસાર થશે. એટલે એક વર્તુળની અંદર બીજું વર્તુળ આવી જશે, અને જ્યારે બે વર્તુળ એકબીજાની અંદર આવી જાય તો કોઈ સામાન્ય સ્પર્શક ના હોઈ શકે. આની એક બીજી તમને થિયરી સમજાવી દઉં. દેખો કે બે વર્તુળ આવી રીતે જુદા જુદા હોય તો સામાન્ય સ્પર્શકોની સંખ્યા 1, 2, અહીંથી 3 અને અહીંથી 4 હોય. બે વર્તુળ જ્યારે અલગ અલગ હોય ત્યારે, જો બે વર્તુળ બહારથી સ્પર્શતા હોય તો એક સામાન્ય સ્પર્શક, બીજો સામાન્ય સ્પર્શક, ત્રીજો સામાન્ય સ્પર્શક. જો બે વર્તુળ એકબીજાને ક્રોસ કરતા હોય તો એક સામાન્ય સ્પર્શક, બીજો સામાન્ય સ્પર્શક. જો એક વર્તુળની અંદરથી બીજું વર્તુળ સ્પર્શતું હોય તો એક જ સામાન્ય સ્પર્શક. જો એક વર્તુળની અંદર બીજું વર્તુળ હોય તો કોઈ સામાન્ય સ્પર્શક નથી, પણ એક વર્તુળની ઉપર બીજું વર્તુળ હોય તો અનંત સામાન્ય સ્પર્શકો આવશે. તો આ પણ એક મોટી થિયરી છે, એને ધ્યાન રાખવાની. અવલોકનો આપેલા છે x, આટલા અવલોકન છે, અને મધ્યક આપેલો છે. મધ્યકનું સૂત્ર લગાવો એટલે ખબર પડી જશે. તો આપણે જાણીએ છીએ કે મધ્યક બરાબર ઉપર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કેટલા થશે? 5 + 12 + 8 + 15 + 16 + 21, 16 + 21 + x, અને નીચે 1 2 3 4 5 6 અને 7 અવલોકન છે એટલે 7. મધ્યક શોધવાનું સૂત્ર છે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો મધ્યક એટલે મધ્યક આપણી પાસે પહેલાથી છે, દેખો 13. તો હવે નીચે સાંતડો એમના x ચલ સંખ્યા છે, એનું કશું ના થાય, બીજા બધાનો સરવાળો કરો તો કેટલા થશે? દેખો આ બે ભેગા કરીએ તો કેટલા થઈ ગયા? 20. આ બે ભેગા કરો તો 20 એટલે 40, 50, 56, પછી એક 57 અને 57 અને 20 એટલે 77 થઈ ગયા. સાંતડાને બરાબરની સામે લઈ જાઓ એટલે 13 × 7 બરાબર 77 + x. તો 13 × 91 કહેવાય, -77 બરાબર x. તો આની બાદ બાકી કરી દો, 10 કરો એટલે 11 એટલે 4, અહીંયા 8 વધશે એટલે 14. તો જ્યાં x છે ને ત્યાં કોણ હશે? 14. તો આ સૂત્ર ખબર હોવી જોઈએ. આને અવર્ગીકૃત માહિતી કહેવાય, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. સરવાળો ખાસ ધ્યાન દઈને કરવાનું, આપણે લોચા નહીં કર્યા ને, ખાસ જોઈ લેજો ખાસ કે આ બે સંખ્યાઓ ભેગી થઈને 20 થાય છે, આ બે ભેગી થઈને 20 થાય છે. 40, 50 અને 60 અને 70 અને 7 77 બરોબર જ છે. ક્લિયર વાત? નેક્સ્ટ સામાન્ય વર્ષ છે. દેખો સામાન્ય વર્ષ હોય અને વાત ફેબ્રુઆરી મહિનાની હોય તો ફેબ્રુઆરી મહિનો એટલે સામાન્ય વર્ષની અંદર 28 દિવસ હોય. અને આપણે બી હાલ થોડી વાર પહેલાં જ મેં તમને કીધું હતું કે ફેબ્રુઆરીની અંદર 28 દિવસ હોય તો એનો મતલબ તમારે શું સમજવાનું? 0 સમજવાનું. ઓકે વાત?
તો અહીંયા જોઈ લો 28 એટલે 0. કોઈ પણ વાર 5 વખત આવે એની સંભાવના કેટલી છે? તો કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય જ્યારે દિવસોમાં તો છેદ ફિક્સ છે 7 અને અંશમાં પણ આવ્યું 0, તો ઓલ ઓવર જવાબ કેટલો થશે? 0 થઈ જશે. નેક્સ્ટ, 5 સેમી ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 5 સેમી ત્રિજ્યા અને કોની વાત છે? ગોળાની વક્ર સપાટી. તો ગોળાની વક્ર સપાટીનું સૂત્ર શું? 4πr². ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4πr². દેખો જવાબમાં બધે પાઈ છે જ, તો આપણે કિંમત ખાલી કોની મૂકવાની? r ની. તો 4π અને r એટલે કેટલા? 5. આવી ઝીણી દાખલી બી પૂછાઈ શકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. એટલે 25. જરૂરી નહીં કે હર વખત જોડકામાં સૂત્ર જ હોય. તો કેટલા થશે? 25 ચોક 100 પાઈ. તો પહેલાનો જવાબ આપણને ખબર પડી ગઈ, આટલે આવશે. અને જ્યારે 22 માની વાત કરીએ, 5 સેમી ત્રિજ્યાવાળા અને 8 સેમી ઊંચાઈવાળા નળાકારનું ઘનફળ કેટલું થાય? નળાકારના ઘનફળનું સૂત્ર ખબર હોય કે πr² × h. પાઈ એમનો એમ રહેવા દેવાનો છે, r² એટલે 5 નો વર્ગ થશે અને h એટલે 8 આવશે. તો કેટલા થઈ ગયા? દેખો કે પાઈ એમના એમ, અહીંયા 5 નો વર્ગ 25 અને અહીંયા છે 8. તો કેટલા થશે? વિચારો. 25 8 200 થાય, તો 200 પાઈ. તો 200 પાઈ એ આનો જવાબ છે. આવી રીતે ઝીણી દાખલી ગણવી પડે. 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો થશે? યાદ રાખી લો કે 1 મિનિટ બરાબર 6 અંશ. 1 મિનિટ બરાબર 6 અંશ. તો જુઓ, હવે અહીંયા આપણને 15 મિનિટ કીધી છે, તો 15 મિનિટની વાત હોય તો શું કરવું પડે? 15 × 6 થઈ જશે, તો 15 6 90. અને 60 મિનિટની વાત કરી છે, તો 60 મિનિટ એટલે શું આવશે? તો 60 × 6 એટલે 16 6 6 36 એટલે 360. એટલે કે કોઈ ધારો કે આવી રીતે ઘડિયાળ હોય, આ જગ્યાએથી ફરવાનું શરૂ કરે અને 60 મિનિટે કાંટો આટલે આવશે, તો ભલે ઉપરા ઉપરી આવી ગયો છે પણ આ કેટલું અંતર કાપીને પાછો આવે છે? તો 360. તો 15 મિનિટ માટે કોણ આવશે? 90. અને 60 મિનિટ માટે કોણ આવશે? 360. આવી રીતે આપણે કામ કરીએ એટલે આપણું પેપર પૂરું થઈ જાય. દેખો બહુ બધો સમય લાગ્યો છે, પણ એ સમજૂતી પ્રોપર આપણે મેળવી રહ્યા છીએ. આપણે એવું નહીં કે ખાલી જવાબ આપી દીધો ને 10 મિનિટમાં ભાગી ગયા. ભાગવાનું નથી, શીખવાનું છે. અને જ્યારે શીખવા બેસીએ એટલે સમય તો લાગે જ. અને એક વખત પ્રોપર શીખેલી વસ્તુ ગમે એવી રકમ બદલીને પૂછશે ને તોય આવડશે. આને કહેવાય પાવર ઓફ કન્ટેન્ટ, અને એ વ્યવસ્થિત તમારે તૈયારી થશે. માટે સમય તો લાગશે પણ સારું થશે એની પાકી ખાતરી છે. માટે ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી અને રેગ્યુલર વિડીયો જરૂર જોવાનું રાખજો. આખી સિરીઝ આવશે અને મેથ્સ સાયન્સના 500થી પણ વધારે પ્રશ્નો તમને હું સમાધાન સોલ્યુશન કરાવવાનો છું, અને એ સોલ્યુશન માટે તમારે રેગ્યુલર લાભ લેવાનો છે. રોજ સમથિંગ અડધો પોણો કલાક તમે મારી સાથે જોડાઈને અભ્યાસ કરશો તો તમારી બોર્ડની પરીક્ષામાં સારામાં સારો સ્કોર થશે, એની પાકી ગેરંટી છે. માટે ખાસ જોડાયેલા રહેજો અને મિત્રો સાથે શેર કરજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.